પોતું કરતી વખતે ધ્યાન રાખવું. પોતું કરતાં પાણી ગંદુ હોય તો ફ્લોર ખરાબ થાય અને દુર્ગંધ પણ આવે. કામ સિવાય આજુબાજુ ધ્યાન રાખવાથી તમે જોઈ શકો છો કે પોતું સરખું થતું નથી. ફ્લોર હજુ ભીનો રહે છે અને ડાઘ ધબ્બા બરાબર સાફ થતા નથી. હવે પોતું મારતા વારંવાર નવું પાણી લઈ તેમાં ફિનાઇલ જેવા લિક્વિડનો ઉપયોગ કરવો અને પોતાને સરખું નીચોવી દેવું, જેથી ફ્લોર પર પાણી ઝડપથી સુકાઈ જાય. પોતું કરતા ધ્યાન પૂરેપૂરું કામ પર રાખો. ખુરશી હટાવીને ટેબલ નીચે પોતું મારવું. હવે તમે જોઈ શકો છો બરાબર ધ્યાન આપતા ફ્લોર પર પોતું સારું લાગેલ છે અને ડાઘ ધબ્બા નીકળી ગયેલ છે. થેન્ક યુ.